સુરતના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બ્રિજ પાણીમાં ગરકાવ થયો। બારડોલીથી સુરત ધુલિયા નેશનલ ધોરીમાર્ગ પર પાણી ફરી વળ્યા છે। મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થતાં બ્રિજ પાણીમાં ગરકાવ થયો। મીંઢોળા બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। તંત્રએ રસ્તો અવરજવર માટે હાલ તો બંધ કરી દીધો છે। નદીમાં પાણીની ભરપૂર આવકથી તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે। તો ફરી એકવાર ભારે વરસાદ કઈ રીતે સુરત માટે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મીંઢોળા નદીના છે, જ્યાં વરસાદ પડવાને કારણે ભરપૂર આવક પાણીની નોંધાઈ છે। બે કાંઠે આ નદી વહી રહી છે, તેના કારણે નદીની વચ્ચે આવતા તમામ કોઝવે અને બ્રિજ પરથી આ નદીના પાણી ફરી વળ્યા છે। છેલ્લા 2 દિવસથી સુરત જિલ્લા અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને જ લઈને છે તે ફરીથી નદીઓમાં પાણીની આવક થઈ છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ સુરત જિલ્લાના બારડોલી વિસ્તારમાંથી પસાર થતી મીંઢોળા નદી છે। ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને મીંઢોળા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે અને ફરીવાર છે તે આ મહુવા, અનાવલને અને સુરત જે ધુલિયાને જોડતો સ્ટેટ હાઈવેને જોડતો જે લો લેવલ કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને હાલ સાવચેતીના ભાગરૂપે છે તે અવર જવર માટે આ લો લેવલ કોઝવે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે બ્રિજ છે તેની ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે અને નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે। હાલ તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે, બારડોલી વિસ્તારનો આ જે લો લેવલ કોઝવે છે તે હાલ ગરકાવ થઈ ચૂક્યો છે। ફરીથી આ વિસ્તારનું જનજીવન છે તે પ્રભાવિત થઈ રહ્યું છે, કારણ કે હાલ પણ વરસાદી માહોલ સુરત જિલ્લામાં જામ્યો છે। આ બ્રિજ છે તેની ઉપર પાણી ફરી વળ્યા છે અને અવર જવર માટે જે મુખ્ય સ્ટેટ હાઈવેને જોડતો આ માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે બિલકુલથી જે વાહન ચાલકો છે, રાહદારીઓ છે, તેઓએ ફરીથી હાલાકી વેઠવાનો વારો આવશે અને લાંબોથી ચક્રાવો ફરવાની ફરી એક વખત વારો આવ્યો છે। હાલ જે રીતે સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, વરસાદી માહોલ જામ્યો છે, તેને લઈને ફરીથી તંત્ર સતર્ક બન્યું છે અને હાલ લોકોની પણ ચિંતામાં વધારો થઈ રહ્યો છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, બારડોલી, સુરત।